પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। સમયના દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી જ આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જ હવે રવાના થશે। સીધા જ તેઓ રાયસણ ખાતે જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના ભાઈના ઘરે રવાના તેઓ થતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો રાયસણથી પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત છે। સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત છે અને હવે સીધા જ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી પણ અમે આપને મેળવીશું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રીતના હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રવાના થયા છે, ગાડીમાં ટૂંક સમયમાં રાયસણ પહોંચી જશે। અંદાજિત કેટલો સમય અને ત્યારબાદની આગળની શું પ્રક્રિયા? મયુર। जी बिल्कुल, प्रधानमंत्री नरेंद्र मोदी અહીં અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઈ ગયેલું છે અને તમે જે રીતે હાલ દ્રશ્ય જોઈ રહેલા છો તો પ્રધાનમંત્રીનો આ કાફલો છે તે હવે અહીંથી જે છે તે રવાના થયેલો છે અને અહીંથી જે છે સીધા જ રાયસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રવાના થયેલા છે। તેમની સાથે મુખ્યમંત્રી પણ અહીંથી રાયસણ જોવા માટે નીકળેલા છે ને હાલ તમે જે દ્રશ્ય જુઓ છો તો આ પ્રધાનમંત્રીનો કાફલો છે, નરેન્દ્ર મોદીનો આ કાફલો છે ને અહીંથી જે છે તે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ રહેલો છે। અધિકારીઓ અહીં છે તે ઉપસ્થિત છે। આ જે દ્રશ્યો જોઈ રહેલા છો પ્રધાનમંત્રીની આ જે ગાડી છે, આ ગાડીની અંદર પ્રધાનમંત્રી જે છે તે નીકળેલા છે અને તેમની સાથે મુખ્યમંત્રી પણ છે હાલ અહીંથી આ જે કાફલો છે તે રાયસણ ખાતે નીકળી ગયેલો છે। રાયસણ ખાતે માતાના પાર્થિવ દેહના અંતિમ દર્શન જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અંતિમ યાત્રા જે છે તે સેક્ટર 30 ખાતે રાખવામાં આવેલી છે। સેક્ટર 30 ખાતે જે છે તે તેઓ અંતિમ યાત્રા જે છે, અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે। તમામ સ્વજનો છે તે પણ હવે ધીમે ધીમે પંકજ મોદીના ત્યાં પહોંચી રહેલા છે। તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદી હોય, પ્રહલાદ મોદી હોય, આ તમામ જે લોકો જે છે તે પહોંચી રહેલા છે। સાથે જ જો વાત કરીએ તો મિત્ર મંડળના જે લોકો છે તે પણ પહોંચી રહેલા છે ને તેમના નાના ભાઈ પંકજ મોદીના નિવાસ સ્થાનથી સેક્ટર 30 સુધી આ અંતિમ યાત્રા નીકળશે ને અહીંથી જે છે તે હીરાબા અને અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે ને અંતિમ વિદાય જે છે તે સેક્ટર 30 ગાંધીનગર અંતિમ ધામથી આપવામાં આવશે। જી મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। પ્રણવ રાયસણથી અમારી સાથે જોડાયેલા છે। પ્રણવ, ટૂંક સમયમાં પ્રધાનમંત્રી આવી પહોંચશે, કારણ કે જે રીતે મયુરે જાણકારી આપી કાફલો જે છે તે રવાના થઈ ચૂક્યો છે, ત્યારબાદની આગળની જે અંતિમ વિધિ છે તેની શરૂઆત કરી દેવામાં આવશે। પ્રણવ। ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે રાયસણ ખાતે અહીં પહોંચી જશે, જ્યાં હીરાબાના અંતિમ દર્શન તેઓ અહીં કરવાના છે। કારણ કે જે કહી શકાય કે વહેલી સવારે 3:30 કલાકે યુએન મહેતા હોસ્પિટલ છે ત્યાં સારવાર દરમિયાન તેઓનું હું દ્રશ્યો આપને બતાવીશ। આપ જોઈ શકો છો કે તેના જે પરિવારજનો છે, સ્વજનો જે છે તે બહાર જોવા મળી રહ્યા છે। તેઓ અંદર પ્રવેશ કરી રહ્યા છે। જે હીરાબા છે તેઓના જે રિલેટિવ છે, જે વિસ્તાર હતો વડનગર, ત્યાંના પણ અનેક જે લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે। રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી પણ તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે પણ અહીં ઉપસ્થિત છે। સાથે જ તમામ જે રેન્જ આઈજી હોય, તમામ જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે। થોડી જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં રાયસણ ખાતે અહીં પહોંચવાના છે। તેના હું આ દ્રશ્યો છે હું આપને બતાવી રહ્યો છું। થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચી જશે। કારણ ચોક્કસ એ માની શકાય કે પંકજ મોદી જે રાયસણ ખાતે તેઓ રહી રહ્યા હતા, જે નરેન્દ્ર મોદીના જે નાના ભાઈ છે તેઓના જે નિવાસ સ્થાને છે,
અંતિમ દર્શન માટે હીરાબાને છે તે રાખવામાં આવ્યા છે, કારણ કે હીરાબા વર્ષોથી પંકજ મોદી સાથે તેઓ રહ્યા હતા અને આ જે વૃંદાવન 2 બંગલોઝ જે રાયસણ ખાતેનો છે ત્યાં તેઓના અંતિમ દર્શન માટે હીરાબાને અહીં રાખવામાં આવ્યો છે. વહેલી સવારે જ તેઓનો પાર્થિવ દેહ છે તે અહીં લાવવામાં આવ્યો હતો, કારણ કે તેઓની જે ઉંમર છે તે માનવામાં આવ્યું છે, જે તબીબો કહી રહ્યા હતા કે 100 વર્ષની આસપાસ તેઓ અહીં પહોંચ્યા હતા અને તેને લઈને જ તેઓને જે રીતે સારવાર ચાલી રહી હતી બુધવારે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની 38 જેટલી પણ વધુ સમયથી તેઓની અહીં સારવાર છે તે અહીં ચાલી હતી અને તેમાં જ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અનેક લોકો જે છે તે આવી રહ્યા છે. હર્ષ સંઘવી છે તે ખુદ અહીં ઉપસ્થિત છે, પરંતુ વહેલી સવારે 3:30 કલાકે 3:30 કલાકે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન હીરાબા છે તેઓનું દેવલોક છે તેઓ પામ્યા હતા. પરંતુ ચોક્કસ હું કહીશ કે જે વૃંદાવન બંગલોઝ 2 છે ત્યાં તેઓને અંતિમ દર્શન કરવામાં આવશે. ત્યારબાદ અહીં જે સેક્ટર 30 છે તે સેક્ટરની અંદર જે કહી શકાય કે અંતિમ વિધિ જે છે તે હીરાબાની કરવામાં આવશે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત રહેવા છે, બિના રાજ્યના મુખ્યમંત્રી હોય કે તમામ જે કેબિનેટના જે મંત્રીઓ છે એ તમામ લોકો જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહેવાના છે. સમાજના શ્રેષ્ઠીઓ પણ તેઓ અહીં પહોંચવાના છે. મનાઈ રહ્યું છે કે અનેક જે ગુજરાતભરના જે નામાંકિત વ્યક્તિઓ છે એ પણ સમયાંતરે અહીં પહોંચવાના છે, પરંતુ તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ થોડી જ મિનિટોની, કારણ કે તેઓ એરપોર્ટથી તેઓ નીકળી ગયા છે. મનાઈ રહ્યું છે કે મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચી જશે અને અહીં અંતિમ દર્શન તેઓ અહીં કરવાના છે. ત્યારબાદ જે આગળની જે વિધિ છે તે વિધિ તો ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી રાયસણ ખાતે. પ્રણવ આપની પાસે પરત આવી રહ્યા છે, પરંતુ માતા પ્રત્યેનો જે પ્રેમ પ્રધાનમંત્રીનો રહ્યો છે તેની વધુ એક ઝલક પણ અમે દર્શકોને દેખાડવા જઈ રહ્યા છે. अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना। आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया, अपना पूरा जीवन आहूत कर दिया है। और उनकी प्रेरणा, उनके आशीर्वाद न हमें शक्ति दे पर अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना। आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया, अपना पूरा जीवन आहूत कर दिया है। और उनकी प्रेरणा, उनके आशीर्वाद न हमें शक्ति दे पर हमें सही रास्ते पर रखे। और वही मां की सबसे बड़ी ताकत होती है। हर किसी के जीवन में मां का बहुत बड़ा योगदान होता है। તો પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચી ચૂક્યા છે. તેમના માતા હીરાબાનું નિધન, છેલ્લા 2 દિવસથી તેઓ સારવાર લઈ રહ્યા હતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં. અને તે સમયે પણ જ્યારે પીએમ નરેન્દ્ર મોદીને ખબર પડી કે તેમના માતાની તબિયત નાદુરસ્ત છે, ત્યારે તેઓ સીધા જ દોડીને આવ્યા હતા અમદાવાદ અને હોસ્પિટલમાં 1.5 કલાક જેટલો તેઓએ સમય પણ વિતાવ્યો હતો. આજે દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અત્યારે દરેક વ્યક્તિ દુઃખી છે. તો રાયસણ સીધા જ જઈશું અને સહયોગી પ્રણવ ત્યાં ઉપસ્થિત છે. જી પ્રણવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચી ચૂક્યા છે હરિધામમાં હીરાબા, અને અંતિમ દર્શન માટે હવે તમામ લોકો પણ પહોંચી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ ચોક્કસ સંધ્યા માની શકાય કે થોડી જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે રાયસણ ખાતે અહીં પહોંચવાના છે. પહેલા હું આપણે દ્રશ્યો બતાવીશ, કારણ કે બંદોબસ્ત છે તે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. સાથે જ કહી શકાય કે જે રાયસણ જે નિવાસસ્થાન જે કહી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે નાના ભાઈ છે પંકજ મોદી, જેઓ અહીં રહેતા હતા,
એ વૃંદાવન બંગલોઝ 2 જે રેશન ખાતે આવેલો છે ત્યાં તેઓ રહી રહ્યા હતા હીરાબા, કારણ કે વર્ષોથી પંકજ મોદી સાથે હીરાબા રહી રહ્યા હતા અને જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવતા હોય છે ત્યારે તેઓ હીરાબાને ચોક્કસપણે મળતા હોય છે. પરંતુ હાલ જે હું આપને અપડેટ આપી રહ્યો છું એ છે કે જે સ્વજનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હીરાબાના, એ તમામ લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે, અંતિમ દર્શન છે તે કરી રહ્યા છે અને થોડી જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચવાના છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ અહીં પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રેન્જ આઈજી હોય, એસપી હોય કે તમામ જે રેન્જના અધિકારીઓ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે. થોડી જ મિનિટોમાં એ પણ અપડેટ મળી રહ્યું છે કે અનેક જે કહી શકાય કે મહાનુભાવો જે છે તે મહાનુભાવો છે તે પણ અહીં પહોંચવાના છે. જે સ્વજનો છે, જે પરિવારજનો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. પરંતુ જે બપોરના 3:30 કલાકે જે સમાચાર મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે, કારણ કે તે આઘાતજનક સમાચાર કહી શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે, અને હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું એ રાયસણ વિસ્તારના જે વૃંદાવન 2 બંગલોઝ છે જ્યાં હીરાબાને પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે અંતિમ દર્શન માટે, ત્યાં થોડી મિનિટોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચવાના છે. તેની પહેલાંના આ દ્રશ્યો છે હું આપને આ ચોક્કસપણે હું બતાવી રહ્યો છું. ભરત પંડ્યા જે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રવક્તા હતા તેઓ પણ અહીં પહોંચ્યા છે. આમ અનેક જે નેતાઓ છે, જે આગેવાનો છે તે હાલ અહીં થોડી જ મિનિટોની અંદર અહીં પહોંચે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચવાના છે અને અંતિમ દર્શન છે તે જે કહી શકાય કે હીરાબાના તેઓ કરવા જઈ રહ્યા છે. પરંતુ ત્યારબાદ જે અંતિમ દર્શન થશે, તમામ જે વિધિ છે તે વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સેક્ટર 30 છે ગાંધીનગરનું, ત્યાં જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી, અન્ય જે કેબિનેટ મંત્રીઓ છે, રાજકીય જે નેતાઓ છે, સામાજિક અને ધાર્મિક જે વડાઓ છે, સંતો મહંતો છે તે પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. પરંતુ તેની પહેલાં હું આપણે આ દ્રશ્યો જે બતાવી રહ્યો છું કે જે પરિવારજનો જે છે અંતિમ દર્શન કરીને તેઓ અનેક લોકો છે તે બહાર પણ આવી રહ્યા છે, અનેક લોકો પાછા અંદર પણ જઈ રહ્યા છે. અહીં આખો જે વિસ્તાર છે તે બેરિકેડથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિનિટોમાં અહીં પહોંચવાના છે. પહેલાંના દ્રશ્યો હું આપને જે આ બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે થોડી જ મિનિટોમાં અહીં પહોંચવાના છે અને અંતિમ દર્શન છે હીરાબાના તેઓ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હીરાબાના જે સમાચાર છે ટ્વીટ કરીને તેઓ ખુદ આપ્યા હતા અને તેઓ લખ્યું ત્રિમૂર્તિ, એટલે જે હંમેશા માટે એક સંઘર્ષની યાત્રા છે તે હીરાબાની રહી હતી અને જે પ્રેરણા સ્ત્રોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે રહ્યા હતા તે હીરાબા હતા. આ હીરાબા તેઓની વચ્ચે નથી રહ્યા. તેમને સૌથી મોટો આઘાત લાગ્યો છે, કારણ કે 2 દિવસ પહેલા પણ તેઓ અહીં પહોંચ્યા હતા. બુધવારે જ્યારે હીરાબાને અહીં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેઓ તમામ પોતાના શેડ્યુલ છે તે છોડીને સીધા તેઓ ઇમરજન્સી અમદાવાદ ખાતે યુએન મોતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓ 1.5 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. તમામ ડોક્ટરો સાથે પણ તેઓ વાતચીત કરી હતી. ત્યારબાદ પણ રાજ્યના મુખ્યમંત્રી પણ ખુદ ગઈકાલે પણ બિલકુલ પ્રણવ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને દેશવાસીઓ સુધી આ વાત જોકે પહોંચાડી, પરંતુ તેમના શબ્દોમાં એ દર્દ પણ ઝલકી રહ્યું છે અને તેમના શબ્દો છે શાનદાર શતાબ્દી કા ઈશ્વર ચરણો મેં વિરામ. ભાગે પહોંચી ઈજાઓ. શાળામાં મસ્તી કરવા બાબતે માર માર્યો હતો. શાળા ટ્રસ્ટ દ્વારા શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઈ. શિક્ષક સામે કડક પગલાં લેવાની વાલીઓની માંગ. બનાસકાંઠામાં પાલનપુર વિસ્તારના લોકો પરેશાન. એક ઈસમ એટ્રોસિટીના કેસ કરીને હેરાન કરતો હોવાનો આક્ષેપ. પાલનપુર ગામના લોકો આ બાબતને લઈને પહોંચ્યા કલેક્ટર કચેરી. રણાવાસ, ભટામલ, સૂરજપુરા અને ગંગાપુરા ગામના લોકોએ કલેક્ટરને કરી રજૂઆત. અત્યાર સુધીમાં 13 જેટલા એટ્રોસિટીના કેસ કર્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. નવસારીના જલાલપુરના બોદાલી ગામે દેખાયો દીપડો. કમ્પાઉન્ડ વોલ પર ચડી ગયો હતો દીપડો. દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. દીપડાને પાંજરે પૂરવા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. સુરતમાં ખાડી પુલનું લોકાર્પણ કરાયું. ચોમાસામાં પડતી સમસ્યામાંથી હવે લોકોને મળશે મુક્તિ. લોકાર્પણ સમયે સુરતના મેયર અને ધારાસભ્ય સંગીતા પાટીલ રહ્યા ઉપસ્થિત. 2020માં જૂનો પુલ તોડીને નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ચોમાસામાં વરસાદને કારણે પાણી ભરાતું હતું. જૂનો પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો. અમરેલીમાં બસ ડેપો પાસે એસટી બસના ડ્રાઈવરે સાયકલ ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં બીજે મેડિકલ રેગિંગ મામલો. એન્ટી રેગિંગ કમિટીએ
ભર્યા કડક પગલાં. બેઠકમાં 14 મેમ્બર દ્વારા લેવાયા નિવેદન. 3 વિદ્યાર્થીઓ ડોક્ટર જયેશ, ડોક્ટર હર્ષ અને ડોક્ટર ધવલ સામે પગલાં લેવાયા. ડોક્ટર ધવલ અને ડોક્ટર જયેશને 3 સેમેસ્ટર માટે કરાયા સસ્પેન્ડ. ડોક્ટર હર્ષ 2 ટર્મ માટે સસ્પેન્ડ. અમદાવાદમાં ફ્લાવર શોને લઈને મેયરની જાહેરાત. 31 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો. રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે ફ્લાવર શો. ફ્લાવર શો સવારે 10 થી રાત્રે 10 સુધી રહેશે ખુલ્લો. પ્રવેશ મેળવનાર લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. અમદાવાદમાં અટલ બ્રિજ અડધો દિવસ રહેશે બંધ. ફ્લાવર શો દરમિયાન બપોર સુધી ખુલ્લો રહેશે. ફ્લાવર શો દરમિયાન બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરાયો. ગાંધીનગરમાં કૃષિ મંત્રી કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. રાઘવજી પટેલે કૃષિ ભવનમાં અચાનક ચેકિંગ કર્યું. કૃષિ ભવનમાં અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા. રાજ્યમાં કોરોના વેક્સિનની માંગ વધી. આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકાર પાસે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કોવેક્સિનની કરી માંગ. 1 લાખ કોવેક્સિનનો જથ્થો પ્રાપ્ત થયો. કોરોનાની સંભવિત લહેર અંગે પાટણ સજ્જ. જિલ્લા કલેક્ટરે લીધી ધારપુર હોસ્પિટલની મુલાકાત. હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબ શરૂ. 200 વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરાયા. હોસ્પિટલના તમામ સ્ટાફને રિઝર્વ રખાયા. કોરોનાની સંભવિત લહેરને લઈને વડોદરા મેયર એક્શનમાં. એસએસજી હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક. હોસ્પિટલોની તૈયારી અંગે સમીક્ષા કરી. વધુ તૈયારી માટે એસએસજી હોસ્પિટલને સૂચના આપી. જૂનાગઢમાં પ્રતિબંધિત દરિયાઈ વનસ્પતિનું વેચાણ કરતા 3 વેપારી ઝડપાયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે રાયસણ માતાના અંતિમ દર્શન માટે, અંતિમ ક્રિયા માટે, અને જે તૈયારીઓ થતી હોય છે તે પણ અહીંયા તૈયારીઓ પણ થઈ રહી છે. તો પ્રધાનમંત્રી મોદીના ભાઈ પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે અને આપ જોઈ પણ શકો છો કે ત્યાં અંતિમ વિધિની તૈયારીઓ પણ થઈ રહી છે. તો હિન્દુ ધર્મમાં જે રીતે અંતિમ વિધિ થતી હોય છે તે રીતે ત્યાં તૈયારીઓ થઈ રહી છે. સગા સંબંધીઓ પણ પહોંચી રહ્યા છે. આ સાથે જ મંત્રીઓ પણ, નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. અને સવારથી જ સૌથી પહેલાં જો ત્યાં પહોંચ્યા હોય તો હર્ષ સંઘવી ખાસ કરીને તૈયારીઓ અને સુરક્ષાનો પણ એક, કારણ કે પ્રોટોકોલ મુજબ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીની જે સુરક્ષા હોય છે તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. માટે એ પ્રોટોકોલ મુજબ ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ ખાસ ગોઠવવામાં આવી છે. બસ હવે થોડીક જ ક્ષણોમાં પ્રધાનમંત્રી પહોંચી જશે માતાના અંતિમ દર્શન માટે. તો પ્રધાનમંત્રી મોદીના ભાઈ સોમભાઈ દેખાઈ રહ્યા છે. આ સાથે જ પંકજ મોદી પણ દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં. એટલે પરિવારના જે સભ્યો છે તે પહોંચી રહ્યા છે. અને પ્રણવ સહયોગી ત્યાંથી સીધા જ આપણી સાથે જોડાયેલા છે. જી પ્રણવ, અંતિમ ક્રિયા માટેની તૈયારીઓ થઈ રહી છે. બીજી તરફ પ્રધાનમંત્રીની રાહ પણ જોવાઈ રહી છે. પરિવારજનો પણ દ્રશ્યોમાં જે આપ પહોંચાડી રહ્યા છો એ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રીના ભાઈ સોમભાઈ, પંકજભાઈ પણ જોવા મળી રહ્યા છે, હર્ષ સંઘવી. એટલે બસ હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. સંધ્યા, ચોક્કસ કોનવો છે તે પહોંચી ગયો છે રાયસન ખાતે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું મારા કેમેરામેનના, કોનવો છે તે પહોંચી ગયો છે. કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે રાયસન પહોંચી ગયા છે. આ જોઈ શકો છો ગાડીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાયસન ખાતે તેઓના જે કહેવાય કે આ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર લાઈવ દ્રશ્યો હું આપણે બતાવી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે અહીં પહોંચી ગયા છે. તેની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તે જ ગાડીમાં અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ભૂપેન્દ્ર પટેલ સાથે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પહોંચ્યા છે. તેનો કોનવો છે તે પહોંચી ગયો છે રાયસણ ખાતે. અને અંતિમ દર્શન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જે માતા છે હીરાબા છે તેઓને કરી રહ્યા છે. અને સાથે જ જે હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પહોંચી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ તેઓની સાથે છે. તેઓનો આખો કોન્વો છે તે અહીં પહોંચી ગયો છે. અને અંતિમ દર્શન માટે આ ક્ષણ જે કહી શકાય કે આ ક્ષણ જે બહુ એક આ દ્રશ્યો ઘણું બધું કહી શકે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે સૌથી વધુ વ્યક્તિ કોઈ જે પ્રિય હતું
હતું તે હતું તેના માં હીરાબા અને તેઓના અંતિમ દર્શન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા છે. કારણ કે તમામ જે ઉચ્ચ અધિકારીઓ જે કહેવાય કે ચીફ સેક્રેટરી છે પંકજ કુમાર છે, અન્ય જે સેક્રેટરી છે તે પણ પહોંચી ગયા છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી ગયા છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે તેઓનો કોન્વો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હાલ અહીં રાયસણ વૃંદાવન 2 બંગલો જ્યાં પંકજ મોદી જ્યાં રહે છે ત્યાં તેઓ પહોંચી ગયા છે અને તેઓના જે હીરાબા છે તેઓના અંતિમ દર્શન છે તે કરવા માટે તેઓ અહીં પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓની સાથે અહીં પહોંચ્યા છે વૃંદાવન 2 બંગલોની અંદર. બુધવારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંધ્યા અહીં પહોંચ્યા હતા. તેઓના માતા છે તેઓના ખબર અંતર છે તેઓ ત્યાં જે કહી શકાય કે પૂછ્યા હતા. ત્યારબાદ તેઓ 1.5 કલાક જેટલો સમય છે યુએન મહેતા હોસ્પિટલમાં છે તે વિતાવ્યો હતો. એ 1.5 કલાકનો જે સમય છે ત્યારબાદ ત્યાંથી તેઓ ફરી દિલ્હી જવા માટે રવાના થયા હતા. પરંતુ આજે ફરી એક વખત વહેલી સવારે જે કહી શકાય કે જે સમાચાર આવ્યા છે તે સમાચાર હતા કે હીરાબા છે તે દેવલોક પામ્યા છે. તેઓના અંતિમ દર્શન માટે જે વૃંદાવન 2 બંગલો જે રાયસણ ખાતે આવેલો છે ત્યાં પંકજ મોદી છે ત્યાં તેઓ નિવાસસ્થાન છે, ત્યાં વર્ષોથી હીરાબા છે તેઓની સાથે જ રહી રહ્યા હતા. ત્યાં અંતિમ દર્શન માટે જે પાર્થિવ દેહ છે તે હીરાબાનો રાખવામાં આવ્યો છે. તમામ સ્વજનો પરિવારજનો છે તે પહોંચી રહ્યા છે, રાજકીય નેતાઓ છે તે પહોંચી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે. હું આ દ્રશ્યોમાં આપને જે બતાવી રહ્યો છું કે તમામ જે અંતિમ જે ક્રિયા કરવાની છે તેની જે વ્યવસ્થાઓ છે તે કરવાની છે તે કરવામાં આવી રહી છે અને ગાંધીનગર સેક્ટર જે 20 છે તે ત્યાં તેઓને અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. તેની અંદર અનેક સાધુ સમાજ સંતો જે છે તે ઉપસ્થિત રહેવાના છે, અનેક અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે. હું જે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું એ રાયસણ વિસ્તારના છે ત્યાં પંકજ મોદી જે રહી રહ્યા છે, જ્યાં હીરાબાના છે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે જે રાખવામાં આવ્યા છે. વર્ષોથી સંધ્યા હીરાબાનો જે નાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રહ્યો છે તે અનેરો એટલા માટે રહ્યો છે કે જ્યારે પણ નરેન્દ્ર મોદીને કોઈ પણ કામ કોઈ નિર્ણય લેવો હોય છે, કોઈ અથવા ક્યાંક અટકતા હોય છે ત્યારે હંમેશા માટે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે હીરાબાના તેઓ દર્શન કરતા હોય છે અને તેઓ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને જે ટ્વીટ કર્યું તેમાં પણ જે શબ્દો તેઓ લખે છે તેના ઉપર આધાર ઉપરથી જ ખ્યાલ આવે છે કે કેટલું દુઃખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થયું હશે. અને પરંતુ ચોક્કસ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક ઉચ્ચ અધિકારીઓ છે ચાલ અહીં પહોંચ્યા છે. હું આપણે એ દ્રશ્યો બતાવી રહ્યો છું કારણ કે આ દ્રશ્યો જ જે કરુણામય આ દ્રશ્યો છે આજે અહીં જોવા મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના જે માતા છે તેઓના અંતિમ દર્શન છે તે હાલ અહીં કરી રહ્યા છે. તેઓનું જે નિવાસસ્થાન છે હીરાબા જ્યાં રહી રહ્યા હતા રાયસણ ખાતે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે હાલ અહીં પહોંચ્યા છે. જી સંધ્યા. જી બિલકુલ પ્રણવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેમની માતા સાથેનો જે નાતો રહ્યો છે, આત્મીયતાનો આ નાતો રહ્યો છે અને આપણે પહેલા પણ જોયું છે કે જ્યારે માતાનું નામ લેવાનું હોય સ્ટેજ પરથી ત્યારે પણ નામ લેતા લેતા પ્રધાનમંત્રી મોદી ભાવુક થઈ જતા હતા. તો આજે તેમની સ્થિતિ પણ સમજી શકાય એવી છે કે જ્યારે એક દીકરાએ તેની માતાને ગુમાવી હોય ત્યારે એ શું પરિસ્થિતિ, મનોસ્થિતિ તેમની હશે. સંધ્યા, ચોક્કસ હર હંમેશા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, RSSમાં તેઓ પ્રચારક હતા, તે પછી દેશના પ્રધાનમંત્રી બન્યા. તે હર હંમેશા માટે તેઓને બહાર રહેવાનું થયું હતું પરંતુ તેમ છતાં પણ તેઓ હર હંમેશા માટે જોવા મળી રહ્યું હતું કે તેઓ જ્યારે પણ અમદાવાદમાં આવતા હોય છે, ગુજરાતમાં તેઓ આવતા હોય છે, ગાંધીનગર ખાતે તેઓ આવતા હોય છે ત્યારે ચોક્કસપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હીરાબાને ચોક્કસપણે મળતા હતા. તો સાથે રાજ્યના મુખ્યમંત્રી હતા, તેઓના જન્મદિવસ હોય ત્યારે પણ તેઓ હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચતા હતા. હીરાબા પણ તેઓને અનેક ભેટ છે તે આપતા હોય છે. જે કહી શકાય કે મા તરફથી મળતા 5 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય છે તે લાખો રૂપિયા સમાન ગણાતા હોય છે. તે પણ 500 જેવી રકમ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેઓ આપતા હતા. જન્મદિવસ નિમિત્તે ભાગવત ગીતા હોય તે આપતા હોય છે અને ત્યારબાદ પણ પ્રધાનમંત્રી સમયાંતરે જ્યારે પણ તેઓ 2014 પ્રધાનમંત્રી દેશની જેઓ કમાન સંભાળે ત્યારબાદ તેઓ ત્યારે પણ ભલે તેઓ દિલ્હીમાં પોતાના શેડ્યુલ ફૂલ વ્યસ્ત હોય છે તેમ છતાં પણ ભલે તેઓ દિલ્હીમાં પોતાના શેડ્યુલ ફૂલ વ્યસ્ત હોય છે તેમ છતાં પણ જ્યારે પણ સમય તેઓને મળે છે ત્યારે તેઓ જ્યારે ગુજરાત આવતા હોય છે, ગુજરાતની કોઈ મોટી ઇવેન્ટ હોય છે, સરકારની કોઈ ઇવેન્ટ હોય છે, તે સમય પણ પોતાનો વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં પોતાના જે હીરાબા છે જ્યાં રાયસણ ખાતે રહેતા હતા ત્યાં તેઓ પહોંચતા હતા. રોકેશ શંકરસિંહ વાઘેલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બાપુ, નરેન્દ્ર મોદીના માતા હીરાબા
જેમનું અવસાન થયું છે, 2 દિવસ તેઓ હોસ્પિટલમાં રહ્યા, સારવાર લીધી. આપની પાસે પણ એવી કોઈ વાતો હશે, યાદો હશે આજના સમયને લઈને? જી, હમણાં તો લગભગ 3:30-4 વાગે દુઃખદ અવસાનથી હીરાબાનું આવા દુઃખદ સમાચાર મળ્યા. ગઈકાલે તંદુરસ્તી સારી હતી, પ્રભુને પ્રાર્થના કરેલી કે એમની તંદુરસ્તી સારી રહે. 100 વર્ષના આયુષ્ય આપણા વચ્ચે નથી રહ્યા, એનું દુઃખ સ્વાભાવિક છે. નરેન્દ્રભાઈ મોદીએ એમની બાના પગ ધોઈને પીધા તેવું નહીં, પણ આખા દેશની પ્રજાને હીરાબાના આશીર્વાદ મળ્યા. બહુ સામાન્ય પરિવારમાંથી સ્વઘડતરે દુઃખ સહન કરીને કોઈને ખબર ન પડે પરિવાર ક્યારેક જમ્યું ના જમ્યું, આવા દુઃખમાંથી પસાર થઈને પોતાના પુત્રને દેશના વડાપ્રધાનની પદ સુધી પહોંચાડવા આવું ભગીરથ કાર્ય હતું. હીરાબા ન રહ્યા એનું દુઃખ સ્વાભાવિક છે. એમના આત્માને મોક્ષ મળે અને પ્રભુ એમના આત્માને મોક્ષ આપીને પરિવારને આવેલું આ દુઃખદ જે પ્રસંગ છે એમાં જેટલા આપણે ભાગીદાર થઈએ એટલું ઓછું છે. જી, આપની સાથે એવો કોઈ પ્રસંગ છે જ્યારે આપને મળવાનો મોકો મળ્યો હોય અથવા તો આપને રૂબરૂ થયા હોય? ક્યારે એમને પોતાના પુત્રો પારકા છે કે બીજા છે આવું ઘડું નથી. જ્યારે જઈએ ત્યારે જમવાનું પૂછેલા, ખાધું કે નથી ખાધું, જમી લો. આવો પ્રેમ અને કોઈ દિવસ ક્યારે, અને બધાને સારા સંસ્કાર સાથે રહેજો, સેવા કરજો, સમાજ સેવા કરજો, દેશ સેવા કરજો, આવા સારા શબ્દોમાં કાયમ માટે ક્યાંય કોઈને ખબર ન પડે કે આ બીજાની માં છે. પોતાની માતૃતુલ્ય મતલબ માતાના આશીર્વાદ બધા સરખા રહેતા હતા. કોઈ વિશેષ કોઈને પોતાના પુત્ર હોય તો વધારે આશીર્વાદ આપવા એવું નહીં, બધાને સરખી રીતે. આવા હીરાબા જે સારું જીવ્યા, આખી જીવ્યા ત્યાં સુધી પોતે પોતાનું કામ કર્યું. બહુ મહત્વની વસ્તુ છે. 90 વર્ષની ઉંમરે હરવું ફરવું પોતાનું કામ કરવું બહુ કાઠું હોય છે. કોઈની સેવા લીધી નથી એમને. જી, હવે હીરાબા ના હોય સ્વાભાવિક છે. અમને તો ઘણો એમના હાથનો પ્રસાદ બી મળેલો છે, જમ્યા પણ છે. એમના હાથનો બહુ પવિત્ર આત્મા હતા, સ્વાભાવિક. શતાયુ છતાં પણ તેઓએ છેલ્લે વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ જાતે પહોંચ્યા હતા. સક્રિય કોઈની મદદ નથી લીધી ને દેશની લોકશાહીને બી મજબૂત બનાવી એમને મત આપીને પણ. જી, છેલ્લા શબ્દો આપના શું હશે હીરાબા માટે કહેવું? બસ હીરાબાના આત્માને મોક્ષ મળે અને એમના ઉપરથી દેશના પુત્રો એ શીખે કે માતાની સેવા કેવી કરાય અને માતાના આશીર્વાદ કેવા હોય. માતાઓ બી શીખે કે ગરીબી હોય કે સુખ હોય કે દુઃખ હોય કેવી રીતે બધાને આશીર્વાદ અપાય. હીરાબાના દાખલા ઉપરથી, નરેન્દ્રભાઈના દાખલા ઉપરથી જોઈ શકાય. જી બાપુ, આમ તો ભલે નરેન્દ્ર મોદી આપ વિરોધમાં રહ્યા, પક્ષ એક અલગ બાજુ છે, પરંતુ એક અંગત સંબંધો પણ રહેતા હોય છે. નરેન્દ્ર મોદી સાથે પણ આપ ઘણી વખતે હસતા જોવા મળ્યા હોય, વાતચીત કરતા જોવા મળ્યા હોય. માતા વિશે કોઈ એવી વાત કરી હતી આપની સાથે અથવા તો કાયમ માટે જયારે અમે મળ્યા ત્યારે પહેલો પ્રશ્ન મારો કે મારી તબિયત કેમ છે, આ મારો પહેલો પ્રશ્ન જયારે મળે ત્યારે. અને એ પણ એ જ રીતે મારા બા માટે પણ પૂછતા. અને એટલું નહીં, જયારે નોટબંધી વખતે હીરાબાને લાઈનમાં ઉભા રાખવાની વાત આવી તો મેં કીધું કે સેવા ના કરવા તો મારા ઘેર મોકલી આપો, હું મારી સેવા કરીશ. એટલે આવા પારિવારિક સંબંધો, એમાં કોઈ દિવસ ક્યારેય પરાત્રો ન બને. જી, આભાર આપનો. પણ જે આપે વાત એ કરી છે બહુ સાચી વાત છે કે આ એક ઇતિહાસમાં લખાઈ જશે આ સંબંધોને. માતા અને પુત્રના સંબંધો હોય છે, દરેક ઘરમાં હોય છે, પરંતુ આ સંબંધ એવો છે જેઓએ ઉદાહરણ લેવાની જરૂર છે, જેઓએ એક્ઝામ્પલ લેવાની જરૂર છે કે ભલે પોતાનો વ્યસ્ત કાર્યક્રમ હોય નરેન્દ્ર મોદીના, અને તેમ છતાં પણ તેઓ જ્યારે પણ ગુજરાત આવે, મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી રહેતા સમયમાં પણ અત્યારે જ્યારે પણ ગુજરાત આવે ત્યારે માતા માટે તેઓ સમય કાઢતા હતા. ભલે ચાની ચુસ્કી લેવા માટે પણ તેઓ પહોંચી જતા. અને સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અંતિમ દર્શન કરી રહ્યા છે, નતમસ્તક થઈ રહ્યા છે, કારણ કે માને જોવાનો બસ હવે આ છેલ્લો જ અવસર છે નરેન્દ્ર મોદી પાસે, એક દીકરા પાસે. તો પુષ્પ અર્પણ કરી અને પ્રણામ કરી રહ્યા છે માતાને અને નતમસ્તક પણ થઈ રહ્યા છે. અને કદાચ શબ્દો પણ તેમના એ જ હશે કે હે માં, તારા જ આ સંસ્કાર છે, તારું જ જે આ તે જે પણ મારો ઉછેર કર્યો છે, આ સંસ્કાર છે જેના કારણે હું અહીંયા પહોંચ્યો છું, અને તેના માટે તારો ખૂબ ખૂબ આભાર. કદાચ આ શબ્દો તેમના મનમાં પણ એ જ હશે. માતાને પણ એ જ કદાચ કહેતા હશે નરેન્દ્ર મોદી કે અહીંયા હસી ખુશીથી તું માં જીવી છે, ઉપર પણ સ્વર્ગમાં પણ એ જ હાસ્ય કાયમ રાખજે. તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો નરેન્દ્ર મોદીના માતા હીરાબા હરિધામમાં
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંધ આપી છે. આપ જોઈ શકો છો તો કાંધ આપી છે નરેન્દ્ર મોદી, જેઓ પ્રધાનમંત્રી છે પરંતુ અહીંયા એક દીકરાના રૂપમાં છે અને માતાને કાંધ આપી રહ્યા છે તેઓ. અને હીરાબાની આ છેલ્લે આ જે છેલ્લી સફર છે, આ સફર પણ હીરાબા પણ સ્વર્ગમાં જઈને કદાચ યાદ રાખશે કે મારો દીકરો વ્યસ્ત કાર્યક્રમમાં પણ મારી સાથે રહ્યો છે હંમેશા. અને જ્યારે હવે આ દુનિયાથી તેઓ વિદાય લઈ રહ્યા છે, સ્વર્ગમાં પહોંચી રહ્યા છે, હરિધામમાં પહોંચી રહ્યા છે, ત્યારે દીકરો પણ કાંધ આપવા માટે આવ્યો છે. તો જેવા જ તેમને જ્યારે સ્વાસ્થ્ય પણ નહોતું સારું, ત્યારે પણ જ્યારે સમાચાર મળ્યા ત્યારે નરેન્દ્ર મોદી સીધા જ આવી ગયા હતા દિલ્હીથી દોડીને. 1.5 કલાક જેટલો સમય વિતાવ્યો અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો ઇતિહાસમાં એટલા માટે પણ લખાઈ જશે કારણ કે આત્મીયતાના સંબંધો છે. મા અને દીકરાના આ એવા સંબંધો કે જે દુનિયા પણ યાદ રાખશે. ફક્ત દેશ નહીં, દુનિયામાં પણ તેની નોંધ લેવાય છે. જ્યારે હીરાબાનું નામ આવશે, નરેન્દ્ર મોદીનું નામ આવશે, ત્યારે આ મા અને દીકરાનો જે સંબંધ છે હંમેશા યાદ રહેશે કે કઈ રીતે માની સાર સંભાળ લેતા હતા તેઓ, કઈ રીતે ખબર અંતર પૂછતા હતા, કઈ રીતે છેલ્લા સમયમાં પણ નરેન્દ્ર મોદીએ માતાને કાંધ આપી અને તેઓ આગળ વધી રહ્યા છે, આ અંતિમ વિધિ તરફ આગળ વધી રહ્યા છે. અને હીરાબાની આ અંતિમ સફર છે. અંતિમ સફરના સાક્ષી તો અનેક લોકો બની રહ્યા છે, પરંતુ આ જે સમય છે કપરો સમય છે. આ સમય હોય છે કાંધ આપવાનો જે સમય હોય છે, આ કપરો સમય હોય છે, આ ઘડી કપરી હોય છે, પરંતુ એ કપરી ઘડીમાં પણ સૌ કોઈ અત્યારે સાથે છે. તો અંતિમ દર્શન સૌ કોઈ ગાંધીનગરમાં અત્યારે રાયસણમાં આસપાસના લોકો પણ ત્યાં પહોંચી ગયા છે અંતિમ દર્શન માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાને કાંધ આપી અને ભગવાનના ચરણોમાં હરિધામમાં હીરાબા પહોંચી ગયા છે. તો આજનો દિવસ, આ ઘડી એક દીકરા માટે કપરી ઘડી છે, કારણ કે કોઈ દીકરો, કોઈ સંતાન એવું ન ઈચ્છે કે માતા તેમને છોડીને ચાલી જાય. ભલે ગમે તેટલા સંતાનો વ્યસ્ત હોય, જોઈએ એટલો સમય ના આપી શકતા હોય, પરંતુ માતાની જ્યારે વાત આવતી હોય ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે શવવાહિનીમાં પણ તેઓ સાથે જઈ રહ્યા છે. એટલે છેલ્લી ઘડી સુધી પણ નરેન્દ્ર મોદી, એક દીકરો જે છે એ માતાને એકલા છોડવા માટે તૈયાર નથી, કારણ કે નરેન્દ્ર મોદી પણ એ જ માની રહ્યા છે કે મારી માતાનો સાથ છેલ્લી ઘડી સુધી હું જેટલો તેમનો સાથ નિભાવી શકું એટલો નિભાવું હું. અને આ છેલ્લો જે સમય છે, ભલે સ્મશાનમાં છેલ્લો અગ્નિદાહ સુધીનો આ સમય છે, પરંતુ એ સમય પૂરેપૂરો પ્રધાનમંત્રી તેમની માતાને આપવા માટે ઈચ્છી રહ્યા છે. નરેન્દ્ર મોદી તેમની માતાને આપવા માટે ઈચ્છી રહ્યા છે, કારણ કે આ જ તો છે હીરાનો લાલ, જે લાલ આજે તેમની માતા સાથે તેઓ શવવાહિનીમાં તેઓ પણ તેમની સાથે અત્યારે છે. પ્રણવ આપણી સાથે છે. જી પ્રણવ, નરેન્દ્ર મોદીએ એક દીકરાએ તેમની માતાને કાંધ આપી છે, પ્રધાનમંત્રી તરીકે નહીં, આજે તેઓ પણ પોતાને એક દીકરા તરીકે જ જોઈ રહ્યા છે. શવવાહિનીમાં પણ તેઓ તેમની સાથે જઈ રહ્યા છે. એટલે આનો મતલબ એ છે, આને જો શબ્દોમાં પરોવવો હોય તો કદાચ એ રીતે કહી શકાય કે છેલ્લો જે આ સમય છે એ પણ નરેન્દ્ર મોદી તેમની માતાને આપવા માટે ઈચ્છી રહ્યા છે. સંધ્યા, ચોક્કસ અંતિમ યાત્રા છે તે નીકળી ચૂકી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર હાલ અહીં આપ્યો છે. હું આપને એ દ્રશ્યો પણ બતાવીશ કે જે અંતિમ યાત્રા છે તે અહીં નીકળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે તે હીરાબાને અહીં કાંધ આપ્યો છે. એક પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે આ કાંધ છે તેઓ અહીં આપ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે કહી શકાય કે તેઓ હતા, રાજ્યના મુખ્યમંત્રી પણ અહીં તેઓ હતા, બીજાની જે પરિવારજનો સ્વજનો છે તે અહીં જોવા મળી રહ્યા હતા. હું આપને એ દ્રશ્યો બતાવી રહ્યો છું કારણ કે દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે જે અનેક પરિવારજનો સ્વજનો છે તે હાલ જોવા. સોમાભાઈ છે, આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે સોમાભાઈ છે તે પણ થોડી મિનિટોમાં
જે આગળ તેઓ જવાના છે અને તેઓના જે અંતિમ વિધિ છે તેઓ માટે તેઓ અહીં પહોંચવાના છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સોમાભાઈ તેના સૌથી જે મોટા પુત્ર છે તેઓ અહીં નીકળ્યા છે. બીજા અન્ય જે નાના ભાઈ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. આખો જે કોન્વો છે તે અહીંથી પસાર થયું છે. સેક્ટર 30 છે, જે સેક્ટર 30ની અંદર અંતિમ વિધિ છે તે થવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ અહીં કાંધ આપ્યો છે અને તેઓ અંતિમ દર્શન છે તેઓના માતા છે હીરાબા છે તેઓને અહીં કર્યા છે. પરંતુ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે આંખો હતી જે નમ થઈ ગઈ હતી, તમામ લોકોને મસ્તક થઈને તમામ લોકોને પ્રણામ કરીને તેઓ જે કહી શકાય કે જે લોકો પરિવારજનો આવી રહ્યા હતા એ માત્ર પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક પુત્ર તરીકે, હીરાબાના એક પુત્ર તરીકે તેઓ આ સમગ્ર જે વિધિ છે તે હાલ અહીં કરી રહ્યા છે અને તેમની આંખોમાં જે નમતા છે તે જોવા મળી રહી હતી. આ તમામ જે સ્વજનો છે, અલગ અલગ જે પરિવારજનો છે તે હાલ અહીં પહોંચ્યા. હું દ્રશ્યો બતાવીશ, આપણે જોઈ શકો છો કે જે પરિવારજનો છે તે અહીં જોવા મળી રહ્યા છે, તેના સ્વજનો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. અલગ અલગ લોકો છે તે છે દ્રશ્યોમાં જોઈ શકો છો. મહિલાઓ જે આગળ છે તે મહિલાઓ હજુ પણ જે વિલાપ છે તે અહીં કરી રહી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે આપ જોઈ શકો પંકજ મોદી પણ જે એના નાના ભાઈ છે તે પણ તેઓની સાથે હતા અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે મહિલાઓ જે છે તે મહિલાઓ જે પરિવારજનો છે, સ્વજનો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે રુદન છે તે કરી રહ્યા છે, રડી રહ્યા છે, કારણ કે હીરાબા વર્ષોથી અહીં રહી રહ્યા હતા અને રાયસણ જે વિસ્તાર છે વૃંદાવન, ત્યાં પંકજ મોદી જે છે, પંકજ મોદી તેઓને ત્યાં તેઓ રહી રહ્યા હતા, પરંતુ 100 વર્ષના પ્રવેશમાં તેઓ કરી રહ્યા હતા અને યુએન મહેતામાં 2 દિવસ પહેલા તેઓને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના છેલ્લો શ્વાસ છે તેઓ બપોરના સવારના 3:30 કલાકે તેઓ અહીં લીધો હતો. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ જે પરિવારજનો, જે મહિલાઓ છે તે હાલ અહીં જે અંતિમ વિધિ બાદ જે ગીતો ભજનો છે તે હાલ અહીં ગાઈ રહી છે અને જે આત્માને શાંતિ મળે હીરાબાને તે પ્રકારની પ્રાર્થના છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. અનેક મહાનુભાવો છે તે અહીં પહોંચી રહ્યા છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીરાબાને છે તે અહીં કાંધ છે તે આપ્યો હતો અને અહીંથી તેઓ જે કહી શકાય કે રાયસણથી તેઓ ગાંધીનગર સેક્ટર 30 છે ત્યાં અંતિમ વિધિ માટે તેઓ અહીં નીકળી ગયા છે. જી સંધ્યા. બિલકુલ પ્રણવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ચહેરો પણ જોવા મળી રહ્યો છે, ભાવુક જોવા મળી રહ્યા છે, આંખોમાંથી અશ્રુ પણ સરી પડ્યા હશે, કારણ કે સામાન્ય દિવસોમાં પણ જ્યારે તેઓ માતાનું નામ લેતા હોય ત્યારે ભાવુક થઈ જતા હોય છે અને આજે તો હવે તેમની માતા જ તેમને હંમેશ માટે છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ તેમનો પ્રેમ રાખતા ગયા છે, તેમણે આપેલી શીખ રાખતા ગયા છે, તેમણે આપેલા સંસ્કાર છોડીને ગયા છે. તો 3 દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યારે અંતિમ દર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની માતાના કર્યા ત્યારે તેઓએ નતમસ્તક થઈને પ્રણામ પણ કર્યા હતા કે હે માં, હવે આવજો, કારણ કે સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ફરી મળીશું, પરંતુ હવે તો હીરાબા એવી સફરે ચાલ્યા ગયા છે કે ફરી એ દીકરાને નહીં મળી શકે. એ માતા કદાચ તેના દીકરાને માથે હાથ રાખીને કહી નહીં શકે કે બેટા વહેલો આવજે મળવા માટે. એ સફર હરિધામમાં હીરાબા ચાલ્યા ગયા છે અને અંતિમ વિધિ બસ હવે થોડી ક્ષણોમાં થશે. તો જ્યાં અંતિમ વિધિ થવાની છે ત્યાંથી મોક્ષધામ, જ્યાંથી સંજય મારા સહયોગી જોડાઈ ગયા છે. જી સંજય, અંતિમ વિધિની તૈયારીઓ સ્વાભાવિક છે કે પૂરી થઈ જ ગઈ હશે ત્યાં સ્મશાન ગૃહમાં? બિલકુલ સંધ્યા, જે છે ગાંધીનગરના સેક્ટર 30માં આવેલ સ્મશાન ગૃહ ખાતે અમે ઉપસ્થિત છીએ અને હું દ્રશ્ય પહેલાં આપને બતાવીશ કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બા હીરાબા જે છે કે તેઓનું દેહાંત થયું છે અને જે છે તેમના નિવાસ સ્થાનેથી જે છે તે અંતિમ જે ક્રિયા જે છે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે છે પરિવારજનો જે છે તે નીકળી ચૂક્યા છે. ત્યારે સ્મશાન યાત્રાની જે વાત કરીએ, સ્મશાન જે છે અહીંયા જે સેક્ટર 30 ખાતે આવેલું સ્મશાન છે કે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવાયો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે
જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે, આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત જે છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે, કુંવરજી બાવળિયા પહોંચ્યા છે, રાઘવજી પટેલ પહોંચ્યા છે અને અત્યારે જે છે તે તમામ પ્રકારની જે અંતિમ વિધિની જે છે તૈયારીઓ જે છે તે સ્મશાન ખાતે કરી દેવામાં આવી છે. સંધ્યા. બિલકુલ, તો તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાયસણ ઘરેથી શવવાહિનીમાં હીરાબાની જે આ અંતિમ સફર છે તે અંતિમ સફર તેઓ ખેડી રહ્યા છે અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છે. અને સંજય, યાદ છે જ્યારે એ દિવસે પણ જ્યારે આપ પણ કવર કરી રહ્યા હતા, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એમની માતાની ખબર તેમને મળી કે સ્વાસ્થ્ય નાદુરસ્ત છે, તેવા જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. હોસ્પિટલ 1.5 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને આજે પણ આ અંતિમ સફરમાં જેટલો સમય તેમની માતા સાથે વિતાવી શકાય, ભલે માતા હવે તેમને તેના શબ્દોમાં કંઈ કહી નહીં શકે તેમના દીકરાને, પરંતુ એ આશીર્વાદ હજુ પણ નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા છે કે જતાં જતાં જેટલો સમય હું તેમની સાથે, તેમના દેહ સાથે, આ નશ્વર દેહ સાથે વિતાવી શકું એ વિતાવવા માટે ઈચ્છી રહ્યો છું. શવવાહિનીમાં તેઓ ખુદ તેમની માતાના પાર્થિવ દેહ સાથે સવાર થયા છે. બે દિવસ પહેલાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાદ જે છે કે તેમની તબિયત જે છે નાદુરસ્ત થઈ હતી અને તેઓને જે છે અમદાવાદની જે યુએન મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જે છે પ્રધાનમંત્રી પણ ખુદ જે છે કે તેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી જે સમય કાઢી અને તેઓ અહીંયા અમદાવાદ ખાતે દોડી આવ્યા હતા અને 1.5 કલાક જેટલો સમય તેઓએ જે છે માતાને ખબર અંતર પૂછવા માટે વિતાવ્યો હતો. ડૉક્ટરો સાથે જે છે તે વાતચીત કરી હતી, માતાની તબિયત જે છે કઈ રીતની સુધારો પર થાય તે પ્રકારના તમામ વિગતો મેળવી હતી. પરંતુ હવે જે હીરાબા જે છે કે તેઓ દેહાંત તેઓનું થયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે શવવાહિનીમાં રાયસણ ખાતે તેમના નિવાસ સ્થાનેથી જે છે સ્મશાન યાત્રા નીકળી ચૂકી છે. ત્યારે થોડી વારમાં જ અહીંયા જે છે સ્મશાન યાત્રા અહીંયા પહોંચશે અને જે અંતિમ વિધિ જે છે તે થશે. બિલકુલ એ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માતા અને દીકરા વચ્ચેનો જે પ્રેમ જે છે તે અનેકવાર જે છે તે જોવા મળ્યો છે. જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે, ગુજરાત આવ્યા છે, ત્યારે પોતાની માતાને મળવા માટે તે દોડી ગયા ના દ્રશ્યો જે છે અનેકવાર આપણને જોવા મળ્યા છે. તેમના આશીર્વાદ લેતા દ્રશ્યો હોય કે પછી તેમની સાથે ભોજન લેતા દ્રશ્યો હોય, તમામ જે છે દ્રશ્યો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અત્યારે પણ યાદ આવતા હશે, કારણ કે જે રીતે તેમની માતા સાથેનો તેમનો જે પ્રેમ જે છે તે રહ્યો છે અને જેટલો સમય તેમના જે છે સાથે વિતાવવો હોય તે વિતાવ્યો છે. અને અત્યારે પણ જે છે સ્મશાન યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હવે સ્મશાન યાત્રા જે છે કે તેઓ અહીંયા સ્મશાન ખાતે જે સેક્ટર 30 ખાતેનું સ્મશાન છે કે ત્યાં પહોંચશે અને જે અંતિમ ક્રિયા જે છે તે કરવામાં આવશે. જી સંધ્યા. બિલકુલ, અત્યારે કોણ કોણ ત્યાં દેખાઈ રહ્યું છે, કોણ કોણ ઉપસ્થિત છે સંજય? સંધ્યા, જો વાત કરવામાં આવે અત્યારે જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે, હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે, રાઘવજી પટેલ અને કુંવરજી બાવળિયા જે છે આ 4 મહાનુભાવો તો અત્યારે જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે. જેમ જે છે લોકો જે છે અને ખાસ કરીને મંત્રીઓ જે છે તે પણ ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે અને અંતિમ યાત્રા જે છે જે સ્મશાન યાત્રા તે હવે અહીંયા રાહ જોવાઈ રહી છે. એક પછી એક મહાનુભાવો પણ જે છે તે અહીંયા અંતિમ યાત્રાના દર્શન માટે પહોંચી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે આ હર્ષ સંઘવી અને કુંવરજી બાવળિયા હોય કે બળવંતસિંહ રાજપૂત હોય, તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે. બિલકુલ, તમામ લોકો અત્યારે પહોંચી ચૂક્યા છે. નેતા હોય, પરિવારજનો હોય, ભલે જેનો નાતો પણ નથી, પરંતુ તેઓ દરેક લોકો ઓળખે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને તેમના માતાને. સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, કારણ કે માતાનો જે ઉછેર જે રીતે તેમનો કર્યો છે, સંસ્કાર જે રીતે આપ્યા છે અને
સામાન્ય પરિવારના એક દીકરાનો ઉછેર કરી અને જે રીતે દેશની જવાબદારી સંભાળી શકે એટલા સશક્ત તેમને બનાવ્યા એ વ્યક્તિને, તે વ્યક્તિના માતા આજે આ દુનિયાને અલવિદા કહી અને ચાલ્યા ગયા છે. હીરાબા હરિધામમાં પહોંચ્યા છે, પરંતુ અંતિમ આ જે ક્ષણો છે તે આ દીકરો અંતિમ ક્ષણોમાં પણ જાણે કે માનો પાલવ પકડીને બેઠા હોય તે રીતે કે માં તું મને છોડીને ના જઈશ. આ દુનિયામાં એકલા રહેવું, એકલા જીવવું પણ અઘરું હોય છે, કારણ કે જ્યાં સુધી માના આશીર્વાદ હોય, માં બસ એમ જ કહે કે બેટા તું કેમ છે, તું જમ્યો, કામમાં વ્યસ્ત હોય, પરંતુ તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે. આવા શબ્દો જ્યારે માતા કહેતી હોય છે ત્યારે એક દીકરાને પણ હિંમત મળતી હોય છે. અને આ જ શબ્દો અત્યાર સુધી માતા હીરાબા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કહેતા આવ્યા છે. અને આ શબ્દોથી જ તેમને શક્તિ મળતી આવી છે, આશીર્વાદથી તેમને શક્તિ મળતી આવી છે. અને આજે પણ એ દીકરો ભાંગી પડ્યો છે, તૂટી પડ્યો છે, જે એમના ચહેરા પર પણ દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જો કદાચ તમે સમજી શકો, વાંચી શકો, તો આ ચહેરો બસ એ જ કહી રહ્યો છે કે હું માને છેલ્લે આ છેલ્લી સફરમાં પણ હું એની સાથ આપવા માટે ઈચ્છી રહ્યો છું. આ દ્રશ્યો અમે ત્રણ આપને બતાવી રહ્યા છે. પહેલા દ્રશ્યો છે જ્યારે અંતિમ દર્શન કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જ્યારે ઘરે પહોંચ્યા રાયસણ, જ્યાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાને કાંધ આપી. અને ત્રીજા દ્રશ્યો જ્યાં અંતિમ વિધિ થવાની છે એ દ્રશ્યો. પરંતુ કાંધ આપવાથી લઈ શવવાહિનીમાં માતાની સાથે, પાર્થિવ દેહ સાથે તેઓ સવાર થયા અને છેલ્લે અગ્નિદાહ પણ, સંજય, એ જ માનવામાં આવી રહ્યું છે અગ્નિદાહ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ આપી શકે છે, કારણ કે હિન્દુ માં રીત રિવાજ મુજબ જે પણ આપણે જે પણ પ્રોસેસ કરવાની હોય છે, જે વિધિ આપણે કરવાની હોય છે, એ વિધિ એક દીકરા કરતા હોય છે. ભલે મોટા દીકરા હોય કે નાના દીકરા હોય, પરંતુ એ દીકરો વિધિ કરતો હોય છે. અને અહીંયા પણ એ જ લાગી રહ્યું છે કે અગ્નિદાહ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી શકે છે. બિલકુલ સંધ્યા, જે અંતિમ યાત્રા જે છે તે નીકળી ચૂકી છે રાયસણ ખાતેથી, નિવાસ સ્થાનેથી. અને માતા દીકરા વચ્ચેનો જે સંબંધ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ તેઓ અહીંયા માતાના ઘરે પહોંચ્યા છે, જ્યારે તેઓને ગુજરાત આવવાનું થયું છે, અને એ પ્રેમ જે છે, માતા પુત્રનો પ્રેમ જે છે તે અનેકવાર જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અહીંયા તેઓ પહોંચી ચૂક્યા છે અને ખાસ આ અંતિમ યાત્રામાં જોડાયા છે. અને મોટો દીકરો હોય કે નાનો દીકરો હોય, જે છે અંતિમ વિધિમાં જે છે તે અગ્નિદાહ આપતો હોય છે, ત્યારે નરેન્દ્ર મોદી પણ જે છે તે તેઓનું માતા પ્રત્યેનો પ્રેમ જે છે તે આપણને અનેકવાર જોવા મળ્યો છે. એટલે માતાના આશીર્વાદ મેળવવા માટે તેઓ જે છે જ્યારે પણ ગુજરાત આવ્યા છે ત્યારે માતાના આશીર્વાદ લેવાનું ચૂક્યા નથી. એટલે એ પ્રેમ જે છે તે અનેકવાર આપણને દ્રશ્યમાં જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આ અંતિમ ક્રિયામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે માતાની અંતિમ ક્રિયામાં તેઓ અહીંયા સાથે રહ્યા છે. અને જેટલો પણ સમય માતા સાથે જે વિતાવવાનો મોકો મળ્યો હોય તે મોકો તેઓ ચૂક્યા નથી. અને વાત રહી અંતિમ ક્રિયાની અને અગ્નિદાહની, તો સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી જે છે દીકરો જે છે તે અગ્નિદાહ આપતો હોય છે, અને એ વિધિ પણ તેઓ કરી શકે છે. જી સંજય. પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે. જી પ્રણવ, જે દ્રશ્યો આપે આ પહેલા બતાવ્યા કે જ્યારે અંતિમ દર્શન, ત્યારબાદ નરેન્દ્ર મોદીએ, દીકરાએ માતાને કાંધ આપી અને શવવાહિનીમાં પણ તેઓ સાથે જ સવાર થયા. એટલે આ સૂચવે છે કે એક માતા જે છે, ભલે એ તેમનો નશ્વર દેહ છોડીને ચાલ્યા ગયા છે, પરંતુ દીકરા માટે તો એ હજુ પણ હયાત જ છે. જ્યાં સુધી તેમનો દેહ છે ત્યાં સુધી દીકરાને તો એ જ લાગતું હોય છે કે મારી માતા મારી સાથે છે. અને હવે જ્યારે અંતિમ સંસ્કાર માટે બસ હવે થોડીક જ ક્ષણોમાં અંતિમ સંસ્કાર પણ થવાનો છે, પાર્થિવ દેહ છે
પંચમહાભૂતમાં વિલીન પણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી સાથે આ યાદો, આ સંસ્કાર હંમેશા રહેવાના છે. આશીર્વાદ આપનાર એ હાથ, માથે મૂકનાર એ હાથ કદાચ હવે રૂબરૂ સાક્ષાત નહીં હોય, પરંતુ જ્યારે પણ નરેન્દ્ર મોદી વિચારશે કે મારી માતાની મને જરૂર છે, ત્યારે હરિધામમાંથી એ માતા પણ ઉપરથી આશીર્વાદ આપતા હશે. સંધ્યા, ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પુત્ર તરીકેની ફરજ છે તે નિભાવી હતી અને તેઓ એક પુત્ર તરીકે તે પોતાની માતાને જે અંતિમ વિધિ છે તેઓ કરી રહ્યા છે અને તેઓ ખુદ અહીં જેઓને સમાચાર મળ્યા, કારણ કે બુધવારે પણ એક સમાચાર મળ્યા હતા કે તેઓ હીરાબાની તબિયત છે થોડી નાતંદુરસ્ત છે, તેના કારણે તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તરત જ તેઓ તમામ જે શેડ્યુલ છે તે પોતાના કાર્યક્રમો એટલા વ્યસ્ત હોવા છતાં, કારણ કે દેશના પ્રધાનમંત્રી છે, અનેક વ્યસ્તપૂર્ણ તેના કાર્યક્રમો હોય છે, તે પણ મૂકીને તેઓ સીધા અમદાવાદ ખાતે યુએન મહેતા હોસ્પિટલ છે ત્યાં તેઓ પહોંચ્યા હતા. તેઓ ત્યાં 1.5 કલાક જેટલો સમય છે ત્યાં તે વિતાવ્યો હતો. ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી, સાથે જ તેઓ હીરાબાને પણ મુલાકાત કરી હતી. પરંતુ આજે વહેલી સવારે 3:30 કલાકે તેઓ માટે જે સમાચાર આવ્યા તે ઘાતકજનક અને કહી શકાય કે તે કરુણામય આ સમાચાર તેઓ માટે હતા કે તેઓના માતા, જેઓને હર હંમેશા માટે જન્મદિવસ હોય કે તમામ પળ હોય કે તે હર હંમેશા તેઓનો આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રહ્યો હતો. હું આપણે દ્રશ્યો બતાવીશ રાયસણ વિસ્તારના કે જે પરિવારજનો, જે સ્વજનો છે, જે મહિલાઓ છે, જે એક વિધિ હોય છે કે અંતિમ યાત્રા હોય છે, ત્યારબાદ જે મહિલાઓ હોય છે તે તમામ લોકો જે ભજન છે તે સ્વજનને યાદ કરતી હોય છે, તેઓની આત્માને શાંતિ મળે તેને લઈને હું આ દ્રશ્યો આપને જે બતાવી રહ્યો છું. જે પરિવારજનો, જે સ્વજનો જે છે હીરાબાના અને જે મોદી ફેમિલી જે છે તેના આ દ્રશ્યો હું આપને આ રાયસણથી બતાવી રહ્યો છું. પરંતુ ચોક્કસ જે રીતે સંધ્યા આપે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના શેડ્યુલ ગમે એટલો વ્યસ્ત હોય, પરંતુ તેમ છતાં પણ તેઓ હર હંમેશા કોઈનો પોતાનો જન્મદિવસ હોય એટલે ચોક્કસપણે આશીર્વાદ લેવા માટે તેઓ અહીં રાયસણ પોતાના માતા જે રહી રહ્યા હતા, પંકજ મોદી, જે નરેન્દ્ર મોદી જે નાના ભાઈ છે તેઓના જે નિવાસસ્થાને તેઓ રહી રહ્યા હતા, ત્યાં તેઓ પહોંચતા આશીર્વાદ લેતા હતા. માતા તરફથી પણ ભેટ આપવામાં આવતી હતી, માતા તરફથી સ્વીટ પણ તેઓને ખવડાવવામાં આવતી હતી. તેઓ સંઘના જે પ્રચારક હતા તે સમયે પણ તેઓ પોતાનો જન્મદિવસ હોય તે દિવસે ચોક્કસપણે તેઓ હીરાબાને મળતા હતા, હીરાબાના આશીર્વાદ લેતા હતા. ત્યારબાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા. તે સમયે પણ તેનો સિલસિલો છે પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદીનો છે તે યથાવત રહ્યો હતો. આજે પણ જે જોવા મળી રહ્યું છે એ જ વસ્તુ જોવા મળી રહી છે કે પ્રધાનમંત્રી રહ્યા 2014 બાદ સમયાંતરે જ્યારે પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓ પોતાના જે માતા છે તેઓ સાથે તેઓ મુલાકાત કરતા હોય છે, એ જોવા મળતું હોય છે. અને સાથે જ હું જે આપને એ પણ કહું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હીરાબા સાથેનો જે અતૂટ નાતો એ હતો કે એક પુત્ર અને જે માતા તરીકે તો છે જ, પરંતુ એક સારા વ્યક્તિ સંસ્કાર સિંચનનું જે કામ કર્યું હોય તો એ હીરાબાએ કર્યું હતું. હું આવી રહ્યો છું સંધ્યા, એ છે એ રાયસણ વિસ્તાર જે છે, રાયસણ વિસ્તારની જે સોસાયટી વૃંદાવન બંગલોસ છે ત્યાં જે રહી રહ્યા હતા હીરાબા અને જેઓના અંતિમ સંસ્કાર માટે તેઓને લઈ જવામાં આવ્યા છે અને થોડી જ મિનિટમાં અંતિમ સંસ્કાર છે તે થવાના છે. પરંતુ જે એક ફરજ છે તે અહીં નિભાવવામાં આવી હતી. તે ફરજ બિલકુલ પ્રણવ, આપ જે રીતે કહી રહ્યા છો કે જે ફરજ છે એક દીકરાએ નિભાવી છે, આજે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે પ્રધાનમંત્રી જે છે નરેન્દ્ર મોદી તે જોવા મળી રહ્યા છે. એ પછી માતાના અંતિમ દર્શન કરતી વખતે નતમસ્તક થઈ જવું કે પછી કાંધ આપવી, પાર્થિવ દેહ સાથે પોતે એ શવવાહિનીમાં તેમની સાથે જ પસાર થવું, તેમની સાથે રહેવું. અને પ્રણવ, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ અગ્નિદાહ પણ જો આપવાનો એમને એક મોકો મળે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગ્નિદાહ આપી શકે છે માતાને, કારણ કે છેલ્લી ઘડી સુધી હંમેશા આપણે જોયું છે કે માતા પ્રત્યેનો જે પ્રેમ તેમનો જોવા મળ્યો છે, ત્યારે આ છેલ્લી ઘડી સુધી તે નિભાવવા માટે જ્યાં સુધી તેઓ નિભાવી શકે તેઓ ઈચ્છી રહ્યા છે કે નિભાવે. ચોક્કસ મેં પહેલા જ કહ્યું કે પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક પુત્ર તરીકે તે પોતાની ફરજ છે તે હાલે અહીં તેઓ
અને જે કાંધ છે તેઓ અહીં આપ્યો હતો. ત્યારબાદ અંતિમ જે વિધિ કરવાની તેમાં પણ તેઓ ત્યાં તેઓ જે અંતિમ જે યાત્રા હતી તેની અંદર કાંધ આપીને તેઓ જે વાહન હતી વાહનમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેના પંકજભાઈ મોદી છે આ બંને ભાઈઓ ત્યાં તેઓ બેસ્યા હતા. તમામ જે સ્વજનો છે તે સ્વજનો છે પણ તે અહીં જોવા મળી રહ્યા હતા અને તમામ લોકો વન બાય વન છે તે અહીં પણ મળી રહ્યા છે. પરંતુ ચોક્કસથી તે પોતાની જે ફરજ છે તે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હાલ અહીં નિભાવી રહ્યા છે અને એનો એક નાતો માતા અને પુત્રનો એક સ્વજન જોડાય છે. વાતો તેમની સાથે જ શું કેવું છે આપ કે શું સ્વજનમાં થાવ છો એના અને રહીએ છીએ હીરાબાના પાડોશમાં રહીએ સામર્થ્ય ખરેખર એ બધા ખુશ કર એવા આવ એટલે એમને આશ્વાસન બી આપતા અને આખા વિશ્વમાં એમનો એક હીરો માતાજી બની ગયા કે ખરેખર માતાજી વસ્તુ શું છે, આપણી મા વસ્તુ શું છે એ શીખવાડ્યું હીરાબાએ કે મોદી સાહેબ પર કેટલો પ્રેમ હતો, મોદી સાહેબ તો હીરાબા પ્રત્યે કેટલો પ્રેમ હતો એ શીખવાડ્યું આખા ભારત આખા ઇન્ડિયાના આખા વિશ્વને કે મા એ મા છે, બીજું કોઈ નહીં આ દુનિયામાં. તમે પાડોશી હતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આવતા. હીરાબાનો જ્યારે પ્રધાનમંત્રીનો જન્મદિવસ ત્યારે ચોક્કસપણે તેઓ હીરાબાને મળવા માટે આશીર્વાદ લેવા માટે આવતા હતા. આપ હીરાબાને મળી આવશો. શું હીરાબાની વાતો હોય છે? સમાજ સેવા, દેશ સેવાની હર વાતો કરતા રહેતા. એ હીરાબા એમ કહેતા હતા કે મોદી સાહેબ તું એમ કે ભાઈ તું આખા વિશ્વનો નેતા બનીશ, એકલા ઇન્ડિયાનો નેતા નહીં બનીશ એવું કહેતા હીરાબા. ખરેખર અમને ખુશી થતી કે હીરાબામાં કેટલી સતત્વ છે કે મા તરીકે એમનામાં કેટલા ઉદ્ગાર આવી રહ્યા છે કે પુત્ર પ્રત્યે એટલું એમને ભાવના હતી. વર્ષોથી આપ હીરાબાને પણ મળતા હશો. હીરાબા સાથે શું વાતચીત થતી હોય, શું કહેતા હોય છે હંમેશા? એટલે રૂબરૂ મળતા અમે પણ અમને વાતોચીતો કરતા. મોદી સાહેબ સુધી વાતચીતો કીધા મેરા બહુ ખુશી આવતી હતી. ચોક્કસ આજે જે કહે છે કે પાડોશી છે આ જે વિસ્તાર છે તેમાં તેઓના છે તેઓ કહી રહ્યા છે કે જે હીરાબા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શબ્દ વાપરતા હતા કે નરેન્દ્ર મોદી એ માત્ર રાજ્ય ભારતના નહીં પરંતુ વિશ્વ નેતા છે તે બનશે તે પ્રકારના આશીર્વાદ છે તે હંમેશા માટે હીરાબા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા હતા. તેને લઈને જ સ્વજનો પણ જે રીતે અહીં કહી રહ્યા છે, જે પાડોશી છે જે વાત કરી હમણાં તેની પાડોશી સાથે તેઓ પણ જ્યારે મળવા જઈએ ત્યાં હીરાબા હંમેશા માટે દેશ સેવા કઈ રીતે કરવી, સમાજ સેવા કઈ રીતે કરવી, લોકોને એક પ્રેરણારૂપ હંમેશા માટે તેઓ બનતા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ એ શીખ તેઓ હંમેશા માટે આપતા હતા કે સમાજની કઈ રીતે સેવા કરવી, દેશની કઈ રીતે સેવા કરવી અને તેના જે આશીર્વાદ જે ખરેખર જે ફળ્યા છે તેને લઈને બિલકુલ સંજય પણ આપણી સાથે જોડાયેલા છે. જી પ્રણવ, સંજય પણ છે સ્મશાન ગૃહથી. સંજય પણ આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, પાર્થિવ દેહ બસ હવે પહોંચવામાં જ હશે સ્મશાન ગૃહે? બિલકુલ સંધ્યા જે છે જે અંતિમ યાત્રા રાયસણ ખાતેથી નીકળી ચૂકી છે અને હવે ગણતરીની ઘડીઓમાં છે કે અહીંયા થોડી વારમાં જ સ્મશાન યાત્રા અહીંયા પહોંચશે અને જે અંતિમ વિધિ જે છે તે હીરાબાની જે કરવાની છે ને તે અંતિમ વિધિ અહીંયા કરવામાં આવશે. હાલ જો વાત કરવામાં આવે તો જે અન્ય જે મહાનુભાવો જે અહીંયા પહોંચ્યા છે તેમાં કુબેર ડિંડોર પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, મંત્રી કુબેર ડિંડોર અને સાથે ભાનુબેન જે છે ધારાસભ્ય તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હવે રાહ જોવાઈ રહી છે કે જ્યારે અહીંયા અંતિમ યાત્રા જે છે સ્મશાન યાત્રા અહીંયા પહોંચશે. પ્રધાનમંત્રી ખુદ જે છે માતાના પાર્થિવ દેહ સાથે તેઓ શબવાહિનીમાં તેઓ સાથે છે અને જે અંતિમ યાત્રા જે નીકળી છે હવે અહીંયા પણ સુરક્ષાનો બંદોબસ્ત જે છે તે વધુ કડક કરી દેવામાં આવ્યો છે અને મીડિયા કર્મીઓને પણ એક જે છે બેરિકેડની બહાર એક અલગ જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે. એટલે જે પણ લોકો જે મહાનુભાવો જે અહીંયા પહોંચશે જે હીરાબાના દર્શન અંતિમ દર્શન માટે અને તેને લઈને કોઈ અગવડ ના થાય તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે અહીંયા સુરક્ષા કર્મીઓ દ્વારા જે છે તે સ્મશાન ખાતે કરી દેવામાં આવી છે. બિલકુલ સંજય, હીરાબા સાથે જેનો નાતો રહ્યો છે, પ્રધાનમંત્રી સાથે જેનો નાતો રહ્યો છે, તમામ લોકો તો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ એવા લોકો જે ફક્ત નામથી ઓળખે છે, કારણ કે નામ જ કાફી કહેવાય છે ને કે નામ જ કાફી હોય છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, તો એમના નામથી પણ આજે ઘણા બધા લોકો ત્યાં પહોંચી રહ્યા છે અંતિમ દર્શન માટે કે આજે ભલે હીરાબા નથી રહ્યા આપણી વચ્ચે પરંતુ તેમની એક ઝલક, છેલ્લી જે ઝલક છે તે નજીકથી જોવા માટે પણ ત્યાં લોકો પહોંચી રહ્યા છે.
બિલકુલ સંધ્યા જે છે આ અનેકવાર એવા દ્રશ્યો જે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમના માતા સાથેનો જે પ્રેમ ની વાત હોય અને તેઓ માતાના આશીર્વાદ લેવા જતા હોય, તે પછી ચૂંટણીમાં જીતની વાત હોય કે પછી તેમના જન્મદિવસની વાત હોય કે પછી એમ જ માતાને મળવા તેઓ દોડી ગયા હોય, તેવા અનેક દ્રશ્યો જે છે કે તેઓ માતાના આશીર્વાદ માટે પહોંચ્યા હોય અને એવા દ્રશ્યો અનેક લોકોએ જોયેલા છે. અને જ્યારે 2 દિવસ પહેલાં પણ જે છે હીરાબાને અહીંયા જે અમદાવાદની જે યુએન મહેતા હોસ્પિટલમાં જે એડમિટ કર્યા હતા અને તેમની જે છે ખબર અંતર પૂછવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા અમદાવાદ પહોંચ્યા હતા, ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલની બહાર જે છે તે જે છે તેમની તબિયત જાણવા માટે અને ઉત્સુકતાથી તેઓ અહીંયા પહોંચ્યા હતા. અને એવી જ અત્યારે પણ ભીડ જે છે ધીરે ધીરે અહીંયા જોવા મળી રહી છે. જી સંજય, આપની પાસે પરત પણ આવીશું, પરંતુ હાલના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે એક દીકરા તરીકેના જે સંસ્કાર તેમને કઈ રીતે આપવામાં આવ્યા છે, કઈ રીતે આગળ વધવામાં આવ્યા છે. હરિધામમાં હીરાબા પહોંચી ચૂક્યા છે અને હવે અંતિમ ક્રિયા જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે. સંજય અમારી સાથે જોડાયેલા છે, સંજય પાસે પણ પરત જઈશું, પરંતુ એ સમયના દ્રશ્યો કે જ્યારે એક દીકરાએ પોતાની માતાને કાંધ આપી છે, પછી દેશના પ્રધાનમંત્રી હોય, પરંતુ માતાએ જે શીખવાડ્યું છે કે સાદગીથી જીવન જીવવું જોઈએ, એ સાદગી અહીંયા પણ જોવા મળી છે. પોતાની ટ્વીટમાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે બુદ્ધિથી કામ કરો ને સાદગીથી જીવન જીવો, તો એ શુદ્ધિથી જીવન જીવવાની જે વાત છે તે પણ અહીંયા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સંજય, આપની પાસે પરત આવીશું. એ વાતનો જે ઉલ્લેખ આપ કરી રહ્યા હતા માતા દીકરાની એ વાત છે, પરંતુ એ માતા ઈચ્છતા તો પ્રધાનમંત્રી સાથે જ દિલ્હીમાં રહેતા, પરંતુ જે સાદગીની જે વાત છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. હીરાબાના નિધનથી વડનગર શોકમગ્ન છે. શોકમગ્નને કારણે વડનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પણ પાડ્યું છે. આ મહત્વના અને મોટા સમાચાર. બજાર બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વડનગરની અંદર. હીરાબાના નિધનથી આ શોકની લાગણી વડનગરમાં પણ જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે વડનગર એ એવું કદાચ શહેર, એવું ગામ કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા